પાદરામાં પોષણયુક્ત આહારની કીટ મળવાના મુદ્દે રાજકારણ થઈ રહ્યું છે। વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય અર્જુનસિંહ પઢિયારના આરોપ, પોષણયુક્ત આહાર યોજનામાં કૌભાંડના આક્ષેપ લાગ્યા છે। જિલ્લા પંચાયતમાં કૌભાંડ અંગે રજૂઆત કરીશું તેવું અર્જુનસિંહ પઢિયારે કહ્યું હતું। પાદરાના વડુ ગામમાંથી પોષણયુક્ત આહારના 838 પેકેટ મળી આવ્યા હતા। ઘાસ અને તાડપત્રીમાં જથ્થો છુપાવવામાં આવ્યો હતો। વડુ પોલીસે બાતમીના આધારે 838 નંગ જેટલા આ પોષણયુક્ત આહારના પેકેટો ઝડપી પાડી અને ખૂબ મોટું કૌભાંડ બહાર પાડ્યું છે। ત્યારે આ કૌભાંડમાં સળવાયેલા અધિકારીઓને ચોક્કસ સજા થાય, યોગ્ય કાર્યવાહી થાય, એના માટે અમે પણ જિલ્લા પંચાયતમાં રજૂઆત કરીશું। આ કહેવાતી ડબલ એન્જિનની સરકારના રાજમાં કોઈ કૌભાંડિયાઓને સરકારની બીક જ નથી રહી અને બેફામ કૌભાંડો વધતા ને વધતા જાય છે। ત્યારે આ કૌભાંડિયાઓ અધિકારીઓને યોગ્ય સજા થાય, યોગ્ય કાર્યવાહી થાય, એના માટે અમે જિલ્લા પંચાયતમાં ચોક્કસ રજૂઆત કરી અને શિક્ષાત્મક પગલાં લેવાય એની માંગણી કરીશું।